બનાવવા માટે અધીરા બની ગયા છે અને દીવ જે સંઘ પ્રદેશ દીવ છે જ્યાં આગળ મોટી સંખ્યામાં લોકો આજે ઉમટ્યા છે। વાઇન શોપની બહાર કતારો લાગી છે। દીવમાં વાઇન શોપની બહાર તમે જોઈ શકો છો કે કેટલી લાંબી કતારો છે। કડકડતી ઠંડીમાં લાંબી કતારો અને દારૂના પ્યાસીઓ અહીંયા બેરિકેડ કૂદીને દારૂ ખરીદવા માટે કતાર લગાવીને ઊભા છે। એક તરફ દીવમાં દારૂ માટે લાઈનો લાગી છે તો બીજી તરફ દીવથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો પણ અવનવા કિમિયા અપનાવી રહ્યા છે। જો કે સરહદ પર ભારે ચેકિંગના કારણે બુટલેગરોના કિમિયા સફળ નથી થઈ રહ્યા। તો સંઘ પ્રદેશ દીવમાં કતારો લાગી છે દારૂ પીવા માટે। તસવીરોમાં જોઈ શકાય છે કે અહીંયા દારૂની બોટલો લેવા માટે ખરીદવા માટે અહીંયા વાઇન શોપની બહાર લોકો કતારોમાં ઊભા છે, કારણ કે આ લોકોએ પ્રાથમિકતા નક્કી કરી છે કે વર્ષનો છેલ્લો દિવસ છે એટલે આપણી પ્રાથમિકતા તો આ જ હોઈ શકે, એટલે આ લોકો જે છે એ ક્યારેય સુધરવાના નથી। ઠીક છે, દરેકને સ્વતંત્રતા છે, પરંતુ દીવમાં વાઇન શોપની બહાર જે કતારો લાગી છે તેને લઈને સંવાદદાતા દિનેશ સોલંકી અમારી સાથે જોડાયા છે। દિનેશ, દીવમાં જે લોકોએ વર્ષના છેલ્લા દિવસે પોતાની જે પ્રાથમિકતા છે એ નક્કી કરી હોય એવું દેખાય છે, હાલ શું અપડેટ છે? જી બિલકુલ પંકજ, ખાસ કરીને આજે 31 છે અને 31 ને લઈને દીવના જે કેટલાક વાઇન શોપો છે જે ખુલ્લા હોય છે તે વાઇન શોપોની બહાર આ દારૂને લેવા માટે છે અને કેટલાક લોકો છે તે ઉભા છે। જોકે એક મહત્વની બાબત એ છે કે દીવમાં છેલ્લા ઘણા સમયથી જે ઘણા બધા વાઇન શોપો હતા તે બંધ છે અને તે પૈકીના 3 થી 4 જેટલા વાઇન શોપ ખાલી ખુલ્લા હોવાને લઈ હાલ આ 31 છે અને 31 ની ઉજવણી કરવા માટે થઈ અને લોકો છે તે દારૂ લેવા માટે પડાપડી કરી રહ્યા છે। પંકજ જી દિનેશ, આભાર માહિતી આપવા માટે। 31 ને લઈને પ્રવાસન સ્થળ દીવમાં હોટલો હાઉસફુલ થઈ ગઈ। નવા વર્ષને વધાવવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ દીવ ઉમટી પડ્યા। દીવના તમામ ટુરિસ્ટ પોઈન્ટ પર પ્રવાસીઓ જ જોવા મળી રહ્યા છે। નાગવા બીચ, કિલ્લો, ચર્ચ, ખુખરી મેમોરિયલ સહિતની તમામ જગ્યાએ પ્રવાસીઓનો ધસારો છે, જેના કારણે દીવની મોટાભાગની હોટલમાં બુકિંગ ફૂલ થઈ ગયા છે। નવા વર્ષને આવકારવા મોટી ઇમારતો, હોટેલ્સને રંગબેરંગી લાઇટથી શણગારાઈ છે, જે સાંજ ઢળતા જ ઝળહળી ઉઠશે। પ્રવાસીઓ મોડી રાત સુધી પાર્ટી કરી નવા વર્ષને આવકારશે। मैं इंदौर मध्य प्रदेश से यहाँ न्यू ईयर बनाने दीव आई हूँ एंड यहाँ पे अभी हम लोग नागवा बीच में हैं जहाँ पे मैंने बहुत सारी वाटर एक्टिविटीज़ करी हैं एंड यहाँ पे बहुत मज़ा आएगा। अभी 31 को भी रात को भी अभी पार्टी वगैरह का देखेंगे। दीव के जो बीचेस हैं वो बहुत ही अच्छे हैं और साफ़ सुथरे हैं। यहाँ की जो पब्लिक है, जो लोकल पब्लिक है, जो टूरिस्ट के लिए काम कर रही है, उन्होंने भी बहुत ही अच्छा काम किया हुआ है। जो मोस्ट इम्पॉर्टेंट इस यहाँ पर मैं जो देख रहा हूँ कि जो प्राइस लेवल है, प्राइस बहुत ही सही है। मैं देहरादून से बिलोंग करती हूँ और हम लोग इधर गुजरात आए, हम लोग को बहुत अच्छा लगा। इधर दीव में आके हम लोगों ने बहुत एंजॉय किया। 2024 भी हम लोग का बहुत अच्छा रहा, बट हम लोग चाहते हैं कि हमारा 2025 भी ऐसा ही जाए। આજે લગભગ દીવની બધી જ હોટલો ફૂલ જ છે, બધામાં બુકિંગ સારા છે। કન્ટિન્યુ લગભગ આ ડિસેમ્બરનો આ છેલ્લો વીક સારો ગયેલો છે। બધા હોટલો પણ પેક જ છે અને ઘણી હોટલોમાં નાના મોટા પ્રોગ્રામો પણ હોય છે।